की जय। अपने अपने गुरु महाराज की जय। मुबारक महाराज की जय। सबुराम महाराज की जय। जीतू बाबा की जय। आनंद की जय। आज अपने જે બાબુભાઈ અને ધનજીભાઈએ બંને ભાઈ મળીને આ મંદિરનું આયોજન કર્યું, એમાં ઘણા દૂર દૂરથી સંતોને બોલાવ્યા, ગુરુભાઈઓને બોલાવ્યા અને સગા સંબંધીઓને બોલાવ્યા અને પ્રેમથી આવ્યા અને બહાર જે ફરતા હતા ભાઈઓ બીજલ ભગત લઈ આવે જાય બે ભાઈઓ તેનું સન્માન બાકી છાનામાના કરી નાખ્યું. ખૂબ ખૂબ બધાને સન્માન વિધિ કરી ભાવથી ને પ્રેમથી, છતાં પણ કોઈ અજાણે કોઈનું નામ ભૂલચૂકથી એકનું બીજું થઈ ગયું હોય એવું બને. આ દાદા ભાઈઓ હોય તો એવું ક્યાંક બની જાય તો આપણા ગુરુ ભાઈઓ છે અને કોઈને કઈ મનમાં એવું કોઈ હોતું નથી. સન્માનની કોઈ ભાઈઓની ઈચ્છા પણ હોતી નથી, છતાં એમને આવો ભાવ ને પ્રેમ મળવો આવ્યો અને ભાવથી બધાનું સારી રીતે સન્માન કર્યું. અને માન સન્માન તો બધાને ગમે ભાઈ, મુસાફત તો ખુદાને વાલી છે. સન્માન ના થાય તો સંતોને દુઃખ ન હોય, પણ જગતમાં આવો રિવાજ છે એટલે કહેવાનું હશે કે માન સન્માન આ ખુદાને વાલો એવું આપણે કહીએ. એટલે ખુદા કે પરમાત્મા બધાના ઘટમાં બેઠો એટલે બધાને વાલો આપણે એમ લખી લેવાનું. બરાબર? કોઈના ઘટમાં પરમાત્મા નથી એવું કોઈ ઘટ નથી, બધા એના મંદિરમાં અમારું નામ બેઠું છે. આ ઘાટ ઘડીને પાછો ઘટનારો ઘટમાં બેઠો. વિચાર તો કરો કે જેને આ ઘાટ બનાવ્યો આપણો એ બનાવનારો તમારા ઘાટમાં બેઠો. આપણે કોઈ માણસને બીમારી હોય અને ઓપરેશન કરવા ડોક્ટર પાસે જઈ કે આપણો શરીરનો વાળ હોય કે કિડની હોય કે લીવર હોય અને એ સારું કરી દે તો આપણે એને જિંદગી બધી ભૂલતા નથી કે અમદાવાદમાં ફલાણા ડોક્ટર એવા છે ને મારી કિડની સારી કરી દીધી, મારો વાળ બનાવો સારો કર બનાવી દીધો, લીવર, આવા ઘણા ઘણા અંગો, આંખની તો વળી એનાથી મોટી કિંમત. કેટલી સંપત્તિ આપણને પરમાત્માએ આપી છે. વિચાર તો કરો, એ ઘડનારાને આપણે ભૂલી જઈએ તો કેમ આવે? આમાં થોડી ભૂલ થાય તો એવું માઠું લાગે એવું થાય તો આને આપણા ઉપર કેટલું લાગતું હશે? આવો પરમાત્મા જેને આપણને બધું જ આપ્યું અને ઘડનારો પાછો ઘટમાં બેઠો. હું ઘણી વખત બોલું ને કે આ સૃષ્ટિની અંદર પ્રથમ આ સૃષ્ટિની અંદર પરમાત્માએ બનાવ્યો તો જ્યારે માનવની રચના કરીને તેને મોટી રચના કરી તો માણસ માટે બધું જગતમાં જોશે એટલે બધું જ બનાવી, પ્રકૃતિ બધી બનાવીને પછી માણસ બનાવ્યો. પછી પણ એને એવી દયા આવી કે મારે માણસને હું જલ્દી મળી જાઉં એટલે એની અંદર બેઠો અને માણસ શું કર્યું? બહાર ગોત્યો. કેટલી ભૂલ કરી આપણે, વિચાર કરો કેટલી મૂર્ખતા છે આપણી. આવું જ્ઞાન આપણને કોઈ નથી આપતું, આપે છે બધા આપે, પણ આપણે ક્યાં ફરી કઈ દુનિયામાં રહી છે કે જે ઘડનારો ઘાટમાં બેઠો છે એને તમારી સુવિધામાં છે કે મને જે માતાની ઓર્ડરમાં એને વચન આપ્યું છે તો એને મને ગોતવામાં સુલભ થઈ જાય એની અંદર બેઠો. અને આપણે ક્યાં ભણીએ? કોઈને એવું થાય છે કે મારી અંદર પરમાત્મા બેઠો નથી થતું અને થઈ ગયા એ ભગવાન બની ગયા, સંત બની ગયા, એ ભૂલાય દુનિયામાં. હવે જાણવા જેવું પાનમાં કીધું અજાણ છે, આ અજાણ છે, જગતમાં જાણવા જેવું છે રહી જાય છે. એટલે સંતો આપણને ફરી ફરીને આ વાણી મારફત, વેદો મારફત, ગીતા જ્ઞાનથી, ભાગવતથી આપણને સમજાવે કે પરમાત્મા બધાના ઘટમાં છે. જ્યાં જોઈ ત્યાં દુજો નથી સતગુરુનો નશો, બહાર ભીતર સતગટ વસે ઈ વચન છે વાસો. સાચો નશો નામનો સાચો જડ્યો ન ઉતરે પાછો. જ્યાં જોઈ ત્યાં દુજો નથી પરમાત્માનો વાસો. હવે આટલું બધું જ્યાં દેખાઈ રહ્યું છે આપણને તો બીજે બધે દેખાય તો બીજે બધે પશુ પંખીમાં ગાય ભેંસમાં કૂતરામાં બલાડામાં ઝાડવીટમાં હોય તો એ કઈ બોલશે નહીં, આપણાથી કોઈ વાત નહીં કરે, એને પરમાત્માની ખબર નથી તો હોય તો એ શું કામ લો? પણ આપણાથી આ વાતો કરે એવો જે જાગેલા સંતો જાગતા નરસે તો મળે દેવ મનસા માણી ગોર કે જાગતા નરસે એવો આપણને સંતો મળે ને એનું તો માનવું ને આપણે. બીજું ના માની તો કઈ નહીં. ફરી ફરીને આપણને જગાડવા આવે. આપણા સુતેલા ભાગ કોણ જગાડે? સંત જગાડે. આપણા ભાગ સૂતો હોય ને બધા કોક હોય ભાગી સૂતો આવો પણ છતાં સંત જગાડવા આવે કોઈ ન જાગવાનું. આપણે આટલી વાત કરે કે આમાં પરમાત્મા બેઠો છે કોઈ એવા અમે નહીં જોવાનું.
આપણે જ્યાં ખોયું છે ત્યાં ગોતશો તો આપણો મેળ પડશે, પણ ખોયું છે ઘરમાં મારે ગોતશો તો ક્યાં મેળ પડશે? આપણી જિંદગી એમના નીકળી જશે. જ્યાં ખોયું છે ત્યાં ગોતો તો મેળ પડે. તો સંતો આપણને સમજાવે છે કે જ્યાં વસ્તુ પડી છે ને ત્યાં ગોતો તો આપણે તરત પ્રગટ થાય. બીજે તો આપણને નહીં મેળ પડે, નથી મેળ પડે એવો. આપણને સંતો પોકારી કે એને લોહીને પાણી એક કરી નાખ્યા, દુનિયામાં ફર્યા અને વળી લાડુ પડે, પણ છતાંય આપણે બીજું બધું ભરતું સડતું કરવામાં એટલા બધા હોશિયાર છે. રાતની દોડી છે, કોઈ માણસ દોડથી બાકી નથી. દોડ્યા જ કરે ભગવાનને ગોતવા માટે. એથી હરિદ્વાર જાય, હરિદ્વારના 4 ધામ યાત્રામાં જાય, ઈ વળી એનાથી આગળ જાય, ઓલા એનાથી આગળ જાય. વિચાર તો કરો તમારે ક્યાં છે હરી છે ક્યાં? જ્યાં છે ત્યાં આપણે ગોતતા નથી. 68 તીરથ સંતોના જન્મ, 68 એક બે નહીં. 4 ધામની યાત્રા કરાવે તો માણસ કેટલું બધું કરે. 4 ધામની યાત્રા કરે, પણ શું તો 4 ધામની યાત્રા શું કરીએ, કેમ કરીએ? અને 4 ધામ કોને કહેવાય એ આપણને ખબર નથી. વિચાર તો કરો. આવું બધું અમારા સંતો જાવું જોઈએ. પવિત્ર જ્યાં ભૂમિ છે ને, જ્યાં પવિત્ર ભૂમિ છે તે સંતોએ બનાવી છે. એટલે હું સંતો ઉપર ભારે એ ધામ છે એ સંતોના બનાવેલા છે. પવિત્ર ભૂમિ કોણ બનાવે? સંતો બનાવે. એક જ વ્યક્તિ હોય, જલારામ કેનું વીરપુર કેનો તો જલારામ કોણ હતો ત્યાં? જલારામ એક જ વ્યક્તિ ઠક્કર લોહાણા. સેનાથી જ્યાં એને ગુરુ કર્યા, ગુરુની સેવા કરી, અને ગુરુની સેવા કરીને કે ભગવાનને તો આવવું પડે. ભગવાન ગુરુની સેવા કરે ને એટલે ભગવાન તો અપૂરું આવે. અને હું ફરી બીજી વાત કરું કે ભગવાનને ગોતવા માટે સંતો ન જાય, ભગવાન સંતોના ઘરે આવે. હજી સુધી કોઈ ભગવાનને ગોતવા સંત નથી ગયા. ભગવાન બધા સંતોને ઘરે આવે છે. કોઈ એવો સંત ખાલી નથી કે ભગવાન ના આવ્યા હોય. સંતોને ઘરે હાલી ચાલી નરસિંહ મહેતા ભગવાનને ગોતવા માટે ક્યાં ગયા છે? ભગવાન હાલી ચાલી ગયા છે. જલારામ ક્યાં એને ગોતવા ગયા છે? હાલી ચાલી ગયા છે. અરે આપણે રાજસ્થાનમાં એક લખવા મારી થઈ ગયા, હમણાંની વાત કરું છું. એક સંત છે, 4 ધામની યાત્રા કરવા નીકળ્યો તો, આપણે આ બાજુનો નીકળેલો ને રાજસ્થાનમાંથી નીકળ્યા. અને એક એવો નિયમ હશે કે 4 ધામની યાત્રા કરેલી હોય એવું એનું જમવું બીજાને, એના ઘરનું જમવું બીજાને ઘરે જમવું નહીં. આ ટેક કહેવાય, આ અજ્ઞાનતા કહેવાય. આ અજ્ઞાનતા તમે વિચાર કરો. આવી અજ્ઞાનતા તો ઘણીમાં આવે છે. આપણે બતાવી, શાસ્ત્રોમાં બતાવેલી છે. માણસ અજ્ઞાનતા જિંદગી કાઢી નાખે તો ભગવાન વાળો મેળ ન પડે. રોહિદાસ તમારા સાથે નાળિયેરની ચૂંટણી આપી હતી. હાથો માતાજી જળ છે, પાણી છે, છતાં પ્રગટ થઈને રોહિદાસ ચમાર જે વણકર જે ઘરે કામ કરતા એ બ્રાહ્મણો બધા ગયા હતા, એ નાળિયેરની ચૂંટણી હાથ કાઢીને એ શક્તિ કઈ શક્તિ હશે? એના ગુરુની શક્તિ, આ સંબંધની શક્તિ, આ વતનની શક્તિ. બીજા ખબર. અને આ લખવામારીના ગામમાં સંત નીકળ્યો, ફરતા એ હરિદ્વાર જતા હતા. એટલે કે ભાઈ અમારે આ ગામમાં કોઈ ભગત છે, સાંજ પડી ગઈ છે ને અમારે જમવું છે. તો કે હા, ભગત તો મહાન સંત છે. તો ક્યાં કરું? લખમામારી છે, ઘર બતાવ્યું. લખમામારીના ઘરે ગયા અને ઘરે તો લખમામારી તો ખેતીનું કામ કરતા હતા. 7-8 માણસ, ગરીબ માણસ. આપણે કુંભારામ જેવી પરિસ્થિતિ બહુ મોટી નહીં, નાનું હોય ખેતરને વાવડા એવું કરે અને ગાડું લઈને નીકળી ગયા ખેતરમાં. તો કે સાંજે આવશે તો બધા ત્યાં રોકાઈ ગયા. હવે એના લખમામારી પ્રમાણે એના ઘરના પણ પવિત્ર હોય, એ પણ સંતોની સેવા કરતા જ હોય. સંત કરે એટલે ગણી લીધા કે 10-15 સંતો આવ્યા, એટલાનું સાંજે જમવાનું બનાવી નાખ્યું. આ લોકોને ટેક હોય એમને બધાને ખબર હોય નહીં. પાણી પીવડાવ્યું, બધું આપ્યું અને જમવાનું બનાવ બેસી ગયું. લખમામારી સાંજે આવ્યા ને બધા સંતોને મળીને ઘરે રસો થઈ ગઈ. આવો પ્રભુ આપણે સત્સંગ રાતે કશું જમી લઈએ. પણ અમારે એક વાત પૂછવાની તમને રહી ગઈ. તો કેમ? તો કે અમે 4 ધામની યાત્રા કરી હોય એના ઘરનું જમતા નથી. પણ ઘરે જમવાનું તો બનાવી નાખ્યું. બનાવ્યું પણ તમે 4 ધામની યાત્રા કરી છે? તો કે ના, અમે 4 ધામની યાત્રા કરી નથી. પણ અહીંયાથી તમારા જેવા સંતો નીકળે એને હું જમાડું છું, સત્સંગ કરું છું, આનંદ કરું છું. અમારા ગુરુમાં જ પધારે ત્યારે એમની સેવા કરું છું. આયા બધું અમે ભજન સત્સંગ કરી છે. બાકી તો હવે મારી એટલી બધી શક્તિ પણ નથી કે 4 ધામની યાત્રા કરી શકું. તો અમે નહીં જમી એટલે નારાજ થયા, થોડું દુઃખ પણ થયું. કાળાવાળા કર્યા, પગાવા કર્યા, નમસ્કાર કર્યા. પ્રભુ, અમારા આશ્રયથી 8 દિવસ સુધી કોઈ માણસ ભૂખ્યો ગયો નથી, અને તમે જો અમારા આશ્રયથી ભૂખ્યા જાઓ તો મને પાપ લાગે. તો મહેરબાની કરીને જમો, અમે બનાવીશું ભાવથી. તમને દોષ નહીં લાગે. ના, અમારી તો ટેક છે, અમે ટોપ ન છોડી અને અમે નહીં જમી. ખરા કાળાવાળા કર્યા, ન જમ્યા. પછી કહ્યું ઠીક છે, તમે ન જમો તો અમારાથી કેમ જમાય? અમે ભૂખ્યા રહેશું. અમારા ઘરે સંતો ભૂખ્યા રહે તો અમારાથી જમાય કેમ? જમ્યા નહીં. સત્સંગ પણ ભૂખ્યા પેટે કેવો થાય? થોડો ઘણો સત્સંગ થયો અને લખમામારીને અંદરથી વ્યથા દુઃખ છે કે મારા ઘરે સંતો આવ્યા અને જમ્યા નથી. બે માણસને એને દુઃખ છે અને ઓલાને પેટમાં ભૂખ છે. મોડા રાત પડી ગઈ.
બીજું થાય નહીં કાંઈ. પછી બધા એના વસણ કરે, સુવારો હતો કે બિસરા અને ગોઠવી દીધા, સૂતા. હવે સૂતા એમાં બેના ચિંતન નોખા છે. આને લખમાં મળીને નીંદર નથી આવતી, એના ઘરે સંતો ભૂખ્યા એની નીંદર નથી આવતી. એને દુઃખ થાય છે, મારા નાથ મેં કયો આવું પાપ કર્યું છે, કયો અપરાધ હશે કે આજથી સુધી મારા ઘરેથી કોઈ સંતો ભૂખ્યા નથી, આ સંતો મારા ઘરેથી ભૂખ્યા જાય છે, રસોઈ બનાવેલી છતાં ભૂખ્યા જાય છે. ને હોય તો ઠીક છે, અને એટલે એને દુઃખમાં નીંદર નથી આવતી. અને ઓલિયાને ભૂખ લાગી છે તો નીંદર નથી આવતી, ભૂખ્યા પેટે નીંદર ના હોય. એ બધા આરોગ્ય છે. રાતના બરાબર 12 ગયા, ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ આવ્યું ભાઈ. કાળિયું ભીગા જેવી કલરમાં કાળિયું ઉતર્યું એના ફળિયામાં, અને આમ બે ચાર આરોગ્ય તો સફેદ દૂધી અસલા જેવી મળી ગઈ સફેદ. અને આ ચોકે ઊભા થઈ ગયા, વળીને આવીને પગે પડી, માતાજી તમે છો કોણ? તો કે અમે ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓ. તો કે તમે અહીં આરોગ્યને તમારો કલર કેમ બદલી ગયો? તો કે તમારા જેવા પાપી માણસો અમારામાં સ્નાન કરાવે ને એનો મેલ ચડી જાય ને, તમે આવા સંતોના આંગણામાં આરોગ્ય આવી તમે વાત તો સાંભળો. આ સંતોના અહીંયા ઘરમાં આરોગ્ય ને અમારો મેલ ઉતરી જાય એવા સંતો છે. તો આ સંતને પારે ખબર ને એ બહુ કઠિન છે. મારે હું કહું ગુરુ છે જગત કઠિન કરે ભાઈ, બહુ અઘરું છે. ફલ ભલાને કાંઈ નથી સમજી ગયું, ગુરુને સમજવાનું બહુ અઘરું છે. એક વખત આપણે પાંડવોનો યુદ્ધ થઈ ગયું, પછી પાંડવોના મનમાં થયા કે અમે ભાઈઓને માર્યા, આવું કેવું. કૃષ્ણ ભગવાને બધું જ સમજાવ્યું હતું કે તમને કોઈ દોષ નહીં લાગે, આ લોકોને મારવા એના વચન પ્રમાણે કરેલું. છતાં એના મનમાં વ્યથા થતી હતી કે અમે આ બહુ પાપ કર્યું, આ બધું હવે આપણે કોઈ મોટો યજ્ઞ કરવો જોઈએ, મોટો યજ્ઞ કરવો જોઈએ. હવે ગુરુને ભગવાન ભેરા ફરે તો યજ્ઞમાં એનો જીવ દીધો. કૃષ્ણ ભગવાન કે આને કંઈક બતાવવું તો પડશે. નહીં સમજ્યા કે સમજાવવા માટે નક્કી કર્યું કે હાલો આપણે યજ્ઞ કરીએ. પણ એક શરત છે, આ યજ્ઞ તમારો પૂર્ણ ક્યારે થયો કહેવાય કે આ શંખ છે ને એ ઓટોમેટિક વાગે અને નોળીઓ સોનાનો થાય, બે વાત છે. આ શંખ વાગે ને ત્યારે તમારો પરિપૂર્ણ યજ્ઞ કહેવાય. તો એના માટે શું કરવું હતું કે જેટલા જગતમાં તમે સાંભળો ત્યાં સુધી સંતોને પત્ર લખો, બધા આવે અને એ જમે, બધા જમી જાય તો આપણે પરિસ્થિતિ મુક્ત થાવ તો યજ્ઞ પૂર્ણ કહેવાય, ત્યારે શંખ વાગશે. હવે આ બધું જ કરી ચૂક્યા, રસોઈ બની ગયો, મંડપ ઘોડાઈ ગયા, પત્ર લખાઈ ગયા, બધેથી તારીખ આવી, નક્કીથી તારીખના બધા ત્યાં બધા ભક્તો, હરિભક્તો, સંતો, મહંતો બધા પધારે, બધાને તમારે. હવે ગામમાં એક ભગત સુપ્રા માનતા હતા, સરગી ઋષિનું નામ. હવે થોડાક જાતે નીચી જાતિ એટલે આ લોકો અમે મહાન એવું દેખીને એને આમંત્રણ ના આપ્યું. અને આ બધાએ જમી લીધું. સંત ના વાગ્યો. કૃષ્ણ ભગવાને પૂછ્યું કે પ્રભુ તમે કહેતા હતા કે આ યજ્ઞ પરિપૂર્ણ થાય ત્યારે શંખ વાગશે, આ શંખ વાગ્યો નહીં. તો કે મારો કોઈ દોષ નહીં, હું બોલું તો થાય, પણ તમારી ક્યાંક ચૂક છે, તમારી કોઈ ભૂલ હશે. આપણે સંતો જમણવા એમાં કંઈક આજુબાજુમાં કોઈ સંત રહી ગયા હશે. તો આના આજુબાજુમાં કોઈ સંત છે જ નહીં. હવે આજુબાજુમાં સંતો કોઈને દેખાય નહીં, બધા છેટા દેખાય, આજુબાજુમાં ન દેખાય. એ લક્ષ્ય છે. આ ગામના પાદરમાં આપણું તીર્થ હોય તો એ તીર્થની કોઈ કિંમત નહીં, એ એવડી બીજે જવું પડે. આ બધા નિયમો છે. આપણે સબરીને પણ તમને ખબર છે કે એટલા બધા 250 માતા ગુરુજીના શિષ્યો હતા ને, એ સિબરીની ઈચ્છા કરીને એટલું બધું એને પાપ કર્યું, એટલું અપમાનિત કર્યું તો પપ્પા સરોવરનું પાણી રક્ત બની ગયું. ત્યારે એને કોઈ ઓળખે નતા. રામચંદ્રજી ભગવાન આવ્યા ને ત્યારે કીધું કે પ્રભુ આમાં બધું પાણી ભરાઈ ગયું, રક્ત ફેંકી જવું, તો અમને આ કંઈક તમે આમાં સ્નાન કરો તો આ અમારું સરોવર નિર્મળ મળે. તમે એવું દુઃખી થઈ ગયા તો કે તમે કોઈ સંતને દુભાયા, તો કે કોઈ આજુબાજુ સંત છે નહીં, આજુબાજુ વાળા દેખાય, આજુબાજુમાં સંત ન દેખાય. ત્યારે પરમાત્મા રામચંદ્રજી વાત કરી કે આ સબરીને તમે દુઃખ દીધું છે ને એને હિસાબે હું તો નાઈસ કોઈ નહીં થાય, અને પગ બોલ્યા કોઈ પાણી શુદ્ધ નથી. પછી બધા મળીને કે આ સબરીને નવરાવો, અને નવરાવીને ત્યારે પાણી કેવું હતું એનું બની ગયું. આ સંતોનો મહિમા તો જો આવા ભગવાને સંતોનો મહિમા વધાર્યો, પણ આપણે સંતોને ઓળખતા નથી. અને એ પ્રમાણે આ યજ્ઞ પૂર્ણ થતો નથી. ત્યારે કીધું કે તપાસ કરો, તો તપાસ કરતા કરતા સગી ઋષિ સુપડા બનાવી રહી ગયા. તો કૃષ્ણ ભગવાન તો કે એમને બોલાવો. હવે એને એક ભાઈ જાય છે, પેલા યુધિષ્ઠિર જાય છે અને બોલાવવા જાય ત્યારે એમને કીધું કે આવો કરો, પણ તમારા યજ્ઞનું તપ આપો તો આવો. તો આ લોકો સમજ્યા નહીં. યજ્ઞ એના માટે તો યજ્ઞ કરતા હતા, પુણ્ય મળે પુણ્ય આપો, કે જે પુણ્ય મળે યજ્ઞનું મને આપો તો આવો. પુણ્ય મળે તો આગળ કરતો નથી, પુણ્ય મળે તો અમે આ પારસિક કર્યું છે, આ પાપ કર્યું છે, એમાંથી નીકળી જાય. તો એને આપી દીધું, તમારું પાપ તો ઉપર રહી જાય. ના આવ્યા. એક ભાઈ જાય છે, ભીમ તો વળી ઉપાડી લેવા માટે થતો હતો, ઉપાડી આમ ગદા લઈને ઉપડ્યો. અને ઋષિ સમજી ગયા કે આ ગાંડો છે. આવતા તો સુપ્રાનો ઘા કર્યો કે ભીમભાઈ આ સુપ્રો લેતા આવતો.
અને ક્રોધ તો હતો ને વળી આ માંગીને એમ કે એક તો મારે હુકડાનો વળી મારું અપમાન કર્યું તો ઠેહાણવા ગયા ને તો એક ઈંચ હુકડું ડગ્યું ને આખું પગુનો આખું મેળાઈ ગયો પણ હુકડું ડગ્યું એનું અભિમાન ઓગળી ગયું આમાં કાંઈક જાદુ છે આ ઉપડે એવો નથી પછી હાથ જોડ્યા પ્રાર્થના કરી કે પ્રભુ તમે જમવા કેમ પધારતા નથી તો હું ક્યાં ના પાડું છું તો બધાને આ પાડી પણ કોઈક લઈ જવા વાળો તો ખબર પણ હું આવ્યો ને લઈ જવા વાળો પણ તારા ભાઈ બધાને પૂછ મેં કોઈને ના નથી પડી તો કેમ આવતા નથી તો કે તું આવ્યો છો તું લઈ જા પડે એકનું ફળ મને આપતો એ તો ના આપી શકો પાછા ગયા છેલ્લે દ્રૌપદી કે પ્રભુ તમે આજ્ઞા કરો તો હું બોલાવી આવું જા હું લઈ આવીશ 100%. દ્રૌપદી ત્યાં પધાર્યા અને પ્રાર્થના કરી પ્રભુ અમારે ત્યાં જમવા પધારો ત્યારે દ્રૌપદીને કે મારી એક શરત તો તમારે યજ્ઞ કરો ને ફળ મને આપી દઉં પ્રભુ એમાં શું કે ફળ તમારો તો એક યજ્ઞનું ફળ ખપે છે ને મેં આ કેટલા ડગલા ભર્યા ડગલે યજ્ઞ ફળ કેટલા ડગલા ભર્યા એટલા મને યજ્ઞનું ફળ મળ્યા તો તમે મૂળ એક યજ્ઞનું ફળ દેશો ને તો સમજી ગયા કે આ મહાન છે ભાઈ મારે જવું પડશે એના બેટા મારે યજ્ઞનું ફળ નથી દેતો તો તમારી પરીક્ષા કરતો મારે કઈ જોતું નથી હવે 35 ભાગની રસોઈ બનાવી દ્રૌપદીજીએ બધું પીરસ્યું હવે પીરસ્યું તો કરો પણ એક ખબરમાં જો કે આમાં બધું નાખી દે જે કહેવાય એ બધું જેટલી સારી રસોઈ બધી ભેગી બધું કર્યું ભેગું અને રબડું કરી પી ગયા તો કે મૂળ તો કે જાતિ ઉપર ધ્યાન દે કે અમને રસોઈની શું ખબર પડે મેં કેટલી મહેનત કરી કેટલી રસોઈ બનાવી તો આને સમજ તો આટલી એટલું છું ને તો જમી લીધા પછી પણ રસોઈ બનાવેલું બધું જમી ગયા છતાં શંખ ના વાગ્યો કૃષ્ણ ભગવાન કે હવે તો અમારી કોઈ ભૂલ નથી બેટા હજી હશે ભૂલ ના કરી કાઢી છે કે હું બોલ્યોમાં કાંઈ ફરક ન પડે વાગે ને વાગે રોડિયો સોનાનો થાય થોડો ઘણો રોડિયામાં બદલ આવ્યો પણ આ કાંઈ કામ થયું નહીં પછી તારી ક્યાંક ભૂલ હશે તો કે ના કાંઈ નથી ભૂલ હશે તને આ ઋષિ નહીં દેખાડો હોય તો પ્રભુ માફ કરજો એ તો ન દેખાડા કે તને ભગવાન ન દેખાડો કે ના તો આ બધું મારી રસોઈ બનાવી બધું ભેગું કરીને જમી ગયા તો ફરી બનાવો એ ભેગું કરે કે ગમે કરે ગાય તો પેટમાં બધું એક થાય છે એ તો સમજદાર છે તારી ભૂલ છે કાંઈક ફરી દવા ફરીને દ્રૌપદી રસોઈ બનાવીને પ્રેમથી જમાડ્યા ત્યારે શંખ વાગ્યો આ આપણને સંતોને ઓળખતા નથી આવડતો ખબર નથી ને આ સંતનો મહિમા પાડવાની નતો સમજાતો તો આપણને પાદરો ક્યાંથી સમજાય કૃષ્ણ ભગવાન જેવા ગુરુ એના ભેગા કોઈ થતા નતો સમજાતો તો આપણને આ ઘડીમાં બોલીને નથી સમજાયું અને આપણે ભરતું સળતું આખી જિંદગી કરીએ છીએ પણ આ કરવા તૈયાર નથી અને એ બધું કરવાનું નથી આ કરવાનું છે આનાથી મુક્તિ છે આનાથી જ મુક્તિ થાય બીજે ક્યાંય મુક્તિ નથી લગ્નરાશિ છોડવાનો બીજો કોઈ મંત્ર નથી 84 લાખ યોનિમાં ભટક ભટકીને થાકી ગયા આપણે કેટલા જન્મો લેશું બીજું તો દાન પૂન યથાશક્તિ યજ્ઞો આવું તો આપણા વડીલો કરતા ગયા ને આપણે કરતા ગયા પણ લગ્નરાશિ નથી મળતી લગ્નરાશિ છોડવા માટે એક ગુરુનો મંત્ર છે અને આત્માને ઓળખ્યા વિના લગ્નરાશિ નહીં મળે ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરાની માટે જો આ ભ્રમણા કાઢવી હોય તો જગતમાં તમે જે કરો બધી ભ્રમણા છોડાવે ગુરુવાર કે બધામાંથી તું નીકળીને એકમાં આવો એકની સાધના કર આનું ભજન કર વારંવાર આપણા અવતારો બધા એ જ ગયા તમે યોગ વશિષ્ઠ રમણ સાંભળો એમાં કેવું રામચંદ્રજી એના ગુરુ વશિષ્ઠ સાંભળ્યું આત્મા ગયા બીજું નથી કૃષ્ણ ભગવાને ગીતા જેમાં કેવું આખી ગીતાજી લખી છે પણ આપણે ગીતા વાંચી છીએ અધરાધર જાય ઘણાને તો ગીતા મોઢે આવડે મોઢે આખી ગીતા આવડે ફોહરા નીકળી ગયા મોઢે પાકી થઈ ગઈ પણ માય અટક્યાની શું કહેશે ખબર ન પડી શીખવાથી શું બોલવાથી શું મોઢે આવડે તો શું ફાયદો એનાથી નહીં પાણી કરતા તરસના નહીં મળે આપણે ભોજન કરતા ભૂખ નહીં માંગે એમ ભેડ પડે એવો નથી આ ભેડ ક્યારે પડે કે પૂરી જીવનમાં સમાધારી આવી જાય અને અસલી પરમાત્મા છે આપણાને એટલે ઘટમાં જે ઘટાડો મેં કીધું તમને કે આપણા ઘટમાં બેઠો છે ને એ હાવ સ્વરૂપ છે એને ઓળખવાનું છે એને ઓળખવા માટે આપણને મનો દેહ મળ્યો છે દેવોને દુર્લભ કરવાનું એ છે આપણે એ બધું છોડીને બીજું કરી છે ને એ બીજી ભક્તિ બધી વાળી લો એ વાજી બધી ઉકેલી લો વળી અને કરવા જેવો આ છે આ પરમ મુક્તિ થાય ઉભારામ કીધું કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફલમાં પણ શેનાથી થાય આ બધું એમાં મૂકી દીધું કુંભારામે એટલેથી નથી બતાવ્યું એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધારીએ શું કીધું એકાંત એના માટે 4 વાગે ઉઠીને એકાંતે આસન વાળીને પ્રભુનું સન્માન કરવું બધે ત્રીજી કડીમાં કીધું સન્માન કરવું એ બતાવી દીધું અખંડ દોરમાં
સુલતાની સાંધો મનોવર્તીની બાંધો. આ મનોવર્તી બંધાવી નથી. આ ભટકનું મન છે ને, આ ચંચળ મન છે ને, એને ત્યાં કિલ્લે બાંધવું હોય તો અખંડ દોરમાં સુલતાને સાંધવી જોઈએ. બીજે સુલતાને બીજે ભટકે ને ત્યાં સુધી કુંવારી છે અને દોરમાં લાગી જાય, ગુરુનો વચન માગી એ પરણેલી છે, એનો પતિ છે, પ્રિય છે, એને પામી જાય તો સોનમાં ગુરુનું વચન ને શબ્દની જોડે પરણી જાય તો એનો ફેર જન્મ નથી. સૂન શિખર ગર્ભમાં એ બે એકાંતમાં મળી જાય સમજને સુલતાન. એટલે એમથી તમારો જન્મ મરણની ચક્કર ગયો. કરવાનું છે સહેલું છે, નથી કરવાનું એ અઘરું છે. અઘરામાં માણસ ઘોડે છે, ફરસો છૂટી જાય એટલું કરે છે, પણ વળી અહીંયા ને નાચી મોબાઈલ હાલી 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 ડાબલા બાંધો હોય આખો દી હાલે છોડો તો અહીંયા હોય. આપણી દશા બધા જ એમ થઈ છે. ગાંધીના પરથી જેવું હવે મશીન ત્યાં પેલી ઘણી વાગતું જોયું, અમે તો જોયું અમારા પડોશમાં ગાંધી હતા. બરધિયાને હલાવે અને આંખમાં ડાબલા બાંધે દેખે નહીં, આખો દી ફરે આમને ફરે જ કરે. છોડે ડાબલા છોડે નહીં ઠકડ હોય. હવે હામો હાલે તો પંચ કપાય ને તો આપણે એ ગાંધીના બરધિયા જેવું થવું છે કે સામે આવવું છે. આમ ચકડોળે પર ચડ્યું, જગત આખું ચડ્યું છે, એમાં જ રહેવું કે બહાર નીકળવું. આ ચકડોળે ચડી ગયું જગત, આખું જગત એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સંસાર એક ન ભૂલ્યો જતી ઓળખો જેને ભજન વાળા ગોરખ બોલે. હું નથી બોલતો ગોરખને તો ઓળખો જેને ભજન કરીને એમાંથી માયામાંથી બહાર કાઢે એવા ગોરખનાથ નાથાવાળા સિદ્ધનાથ ઈ બોલે છે કે એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સંસાર એક ન ભૂલ્યો જતી ઓળખો જેને ભજન નો હાર. તો ભજન નો હાર એટલે શું? ગુરુનો સંબંધી ભજન નો હાર. આ વાણી ગાઈ ભજન નો હાર નહીં. ઘણા માણસ આપણે જોર કરીએ છીએ, આપણે ભજન તો કહીએ છીએ, એમ નથી કીધું. આ ભજન સમરણ ભજન છે. આજે જાગૃત અવસ્થામાં આવવાનું ભજન છે. જાગવાનું છે. તમે જાગી જાઓ, તમને ઓળખી લો એટલે જાગી ગયા કહેવાય. હું કોણ છું, ક્યાંથી અમારે ક્યાં જવાનું છે. આપણે દિવસના બહુ બોલ્યા આપણે વાણી મારફત અમાયા યુગ છે આપણા પરમ ધામા ચડી સુરતા અસમાન ફેરવી બ્રહ્મ મારા ધામા. આ વસ્તુ બધી એક જ થાય છે. આપણે દૂરને પ્રેમને ઓળખવો જોઈએ. દૂર પ્રેમ શું છે, બ્રહ્મ શું છે અને જાણવા માટે ગુરુ સમજ છે એ કામ કરે. બીજી આપણે પુસ્તકમાંથી વાંચીને કાંઈ મેળ પડે એમ નથી, એમાંથી કાંઈ મળે એમ નથી. ગુરુ સમજાવે, આ દિશા આપણને બતાવે કે બેટા આ રસ્તે આવે, આ રસ્તે તારે સવડું છે, આ ફેરાનો છે, આ શોર્ટકટ છે. તો જગતને ફેરો ફાવી ગયો, ફેરામાં હાલે કાંકરાટ. આપણે કહીએ ને મેરુસમ ઊંચે ચડવું, મેરુસમમાં આડાવાળા વાંક ઘણા. એ વાંકમાં જવું છે પણ સીધે શોર્ટકટ નથી જવું. શોર્ટકટ સંતોએ આપણને બતાવ્યું છે. બધા જ વાંક છોડી દો અને સીધી દોર આપણે દોરી છે પકડી લો. આ જે સુરતા આપણે સંબંધમાં સાધી દો. અખંડ દોરમાં સુરતાને સાધો, મનોવર્તીને બાંધો, અહીંયા મનોવર્તી બંધાઈ જાય. પછી કીધું ત્રીજી કડીમાં ઓળવણી મુદ્રામાં ધ્યાન લાગ્યા, અગમ ધ્યાન લાગ્યા. આપણી 5 મુદ્રા છે: કેચરી, ચાંદની, ભોજરી, અભોજરી અને ઉન્મણી મુદ્રા. આપણા સાધનાની આ 100 ભજન કરીને ગુરુના મંત્રની ઉન્મણી મુદ્રી કરો. ઉન્મણી મુદ્રાથી જ આપણું કામ થાય. અને ઉન્મણી મુદ્રામાં જેનો ધ્યાન લાગી જાય એને અગમ જ્ઞાન એટલે ગુરુ બતાવે. અગમની ગમ ગુરુ કરાવે. તમને જગતમાં જે દેખાય બધી તમને ગમ કહેવાય. આજે ખબર છે ને, મંદિરની ખબર છે, વાંચવાની ખબર છે, ધૂપ દીવા કરો, અગરબત્તી કરો, જે વાંચન કરો ને. સંતો તો કોરા કાગળે લખ્યા મોગડીએ એક કાગળે હેલી સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે કોઈ. કોરા કાગળે હેલી ન વાંચે ધર પૂરો ના હોય. આ કોરા વાંચવાના છે. લખ્યાથી કાંઈ ન થાય. લખ્યાથી થાય તો ભોજન લખો હોવા કોઈ મેળ નહીં પડે. આપણે લખેલી અગ્નિથી નથી ને કાંઈક રૂઢિદાર એક વાણીમાં આવે છે કે 100 મણ અગ્નિ હોય એ કોરા કાગળિયામાં લખો, પછી એમાં એક અગ્નિ લખો તો એ અગ્નિથી નહીં ઉભરે. પણ સાચી દિવાસળી એક દિવાસળી મૂકો ને તો હજારો મણના ઢગલાઓ તો સ્વાહા થઈ જાય. તો ગુરુનો શબ્દ સાચી દિવાસળી છે, સાચો શબ્દ. એનાથી તમારા જન્મના ઢગલા બંધ કર્મ હોય ને, એક યુગના નહીં 4 યુગના તમારા કર્મ હોય ને, ક્રિયામાન સંચિત અને પ્રારબ્ધ. ક્રિયામાન સંચિત નાશ થાય અને પ્રારબ્ધ ભોગવામાં સહેલું બની જાય. હાવ સહેલું બની જાય ગુરુના શબ્દથી. હાવ સેજે ભોગવાઈ જાય, ખબર ન પડે. આવું હાવ સહેલું છે. પણ માણસ કેટલો કષ્ટ ભોગવે, કાયાનો ભોગવે, બીજું કષ્ટ ભોગવે, કેટલું ઘરમાં દુઃખ હોય, વધારે જાતનું સંપ હોય નહીં, કુટુંબથી ન હોય, ભાઈથી ન હોય, ગામથી ન હોય, એમ કરી જિંદગી કાઢી નાખે. પણ સરળ રસ્તો અપનાવેલી, સરળ રસ્તો અપનાવો ને તો બધા રસ્તા સુલભ બની જાય. શું કામ? કે બધાના ઘરમાં તમને પરમાત્મા દેખાય ને ત્યારે તમારો બધો કલી ઓળાઈ જાય. તો હું કેનાથી કરું? હું કેને દુઃખ આપું? સામે મારા જેવો જ છે, મારામાં પરમાત્મા સામે બેઠો છે. આ થઈ જાય ને એટલે તમારું બધું જ અહીંથી તમારો કજીઓ બધો ઓળાઈ જાય. અમને એવું દેખાય છે ને એટલે દુઃખ થાય છે કે વારંવાર તમને ટકોર મારી છે ગમ આવીને. અમને થોડું દેખાય કે ભાઈઓ ગુસ્સો હોય ને, અમે કંઈક તમે શિષ્ય બન્યા પણ સમજદારી નથી. આ હું ટોળો નથી મારતો ઘડી. આ સમજદારીની વાત છે, મારા ઘરની વાત નહીં, સંતોની વાત છે.
આપણા સંતોને કેટલું પેલું કોઈ ભૂલી જાય કેમ હોય ગમે અમારા ધર્મમાં કેટલાય અપમાન કરેલા અમારાય કરેલા છે અમે સહન કરી નાખ્યા કેટલાય કે અમારા સંપૂર્ણ ગુરુમાને કેટલાય અપમાન કરેલા અમે નજરે જોયેલા છતાં એ અપમાન પોતે સહન કરીને હસ્તે મોઢે ભાઈને બોલાવે અમારા પણ અપમાન કરેલા એ માણસનો અમે કામ કરેલા છે અમારા છતાંય અપમાન કરેલા અમે કામ કરી સામેથી કામ કરેલા છે હું 25 વર્ષ માણસ બીમાર પડે તો સત્સંગ કરતો હતો દવાખાને લઈ જાઉં પાટણ સુધી ઘરના કામ છોડીને મારો ગુરુ કરેલો એ ભાઈ કે હાલસો બાપુ હાલ હું તૈયાર છું આવું થવાય સંત એમને નથી થવાતું મોજું નથી થવાતું સંત માનવા માટે તો છે ને બધું બહુ અઘરું છે અને સહેલું ક્યારે થઈ જાય ગુરુ મારીને આજ્ઞા મારી જાય તો સહેલું હાવ સહેલું થઈ જાય તો આપણે તન મન ધન ગુરુ માને અર્પણ કરી છે ઉપરસલી વાત તન મન ને ધન ક્યારે અર્પણ થાય જલારામે કહ્યું અજેસર જાડેજાએ કહ્યું એવા ઇતિહાસ હરિશ્ચંદ્રે કહ્યું એ બહુ વધુ છે આપણે બોલી નથી કે તન મન ધન અર્પણ કરો અને ગુરુ મહારાજને તમારા બીજી કોઈ અર્પણ કરવાની ને ધનની જરૂર નથી તમારા શરીરની તનની જરૂર નથી તમારું મન આપી દો ને આજથી બધા જે શિષ્યો છે મન આપી દો તમારો બેડો પાર અરે આખો તો ખરા આખો તો કરો મન આપી દો મન આપો પછી તમારું કાંઈ ન રહે તમારો બેડો પાર કાલથી બેડો પાર તમે વિચાર કરો આ મન તમારા ખેલ કરાવે તમારો દુશ્મન કોણ છે મન છે એને તમે જીતી નથી આ મનને જીતવાનું છે એ તમે નથી કરી શકતા એટલે આ ચક્રમાં આ તકલીફ બી આપે છે તમારા મનને તમે કવર નથી કર્યું એટલે માન અપમાન આ બધું તમને દેખાય એ દુશ્મન દેખાય આ બધું દેખાય છે ને એ આનાથી બધું નીકળે મન છે ને એટલે આપણે ગુરુને ચરણે અર્પણ કરીએ ગુરુ કે આ સંબંધમાં લગાડી દે મને આપી દે આનાથી વાળું મોટો કાઢી દે એટલે આ બધું એનો બની જાય આપણા કુમારા કેવા નિર્મળ બની ગયા અમારા સંભ્રમ નિર્મળ બની ગયા આ જગતમાં જેટલા હજારો લાખો કરોડો સંતો થઈ ગયા આ બધા નિર્મળ મનથી આપણે ભક્તિ આવે ને નિર્મળ મનની વાતો એટલે આવે છે નિર્મળ સંતો બનાવે છે અને એટલે કે છે કે આ 5 મુદ્રામાંથી મનોમન મુદ્રામાં ધ્યાન લાગ્યા અગમ ધ્યાન અગમ જે તમને ખબર છે ને એ અગમ નહીં જે ગુરુ જે તમારો આત્મા બતાવે એ અગમ ભૂમિકા એને કહેવાય કબીર સાહેબે કીધું ગમને મને ને અમને મને અગમ છે તમારો કબીર મેં નહીં કબીરે પણ કીધું ગમને મને કે અમને તમે જે માની રહ્યા છો ને એને કબીર સાહેબ નથી માનતા ગમને મને ને અમને મને અગમ છે તમારો આ મારી ઘરની વાત નથી હું અકરાઈને પણ બોલતો નથી હું તમને સાચી સમજ માટે બોલું છું કે તમે સાચી સમજ નહીં થાય તો તમારી જિંદગી અમને રહી જાય તમારું કામ ના થઈ જાય આપણે બહુ ધર્મને અંતે લાગુ નથી જવું આપણે એક ધર્મમાં નીકળી જવું છે પણ ક્યારે નીકળાય વસ્તુને સમજી જવું તો નીકળાય શબ્દને સમજવું શબ્દની કિંમત 3 રૂપિયાનું મૂલ્ય કાંતો વિચાર કરો 5 મુદ્રામાં અમોનમણી મુદ્રા છેલ્લી મુદ્રા પછી ત્રીજી ચોથી કડીમાં અભોતરી મુદ્રામાં અનંત ગાજેના અનંત ગુરુ સુધી લાગે આ અનંત ગુરુ જે પરમાત્મા બોલે ને એ અભોતરી મુદ્રામાં જે નાથ ધર્મ સંભળાય છે તમારી અવાજિત અવાજ આવે છે એ ભૂમિકામાં આ કાન ગમીને નહીં રાત દિવસ ઓટોમેટિક એને વેરે આવે પ્રકાશ દેખાય નાથ સદ જેટલા નાદોના નામ છે એ બધું તમને આની અંદર થાય આખું બરકાઈ મોડી વાગી મારી સુરતા સાંભળીથી લાગી સાંભળ્યો કેવો અંદરવાળો સાંભળ્યો બીજો નહીં એ અંદર એને કૃષ્ણ દેખાડો આ બધાને અંદર રામ દેખાડો જેટલી વાણીમાં રામની વાતો આવે કે જે વાતો રામ કરે ને એ આ ચોથો રામની વાત છે 3 રામને મુખ આકાર મૂકી દીધા કે દશરથ બોલે એ નહીં ઘટોઘટ બોલે એ નહીં સંકલ્પ પસારાય નહીં અને સબસે ન્યારો રામ કીધો ભીન કરીને સંતો આપણે આપણને સમજવો હોય તો ને સંતો કોઈ બાકી રાખતા નથી સમજવા કાંઈ અધૂરું રાખ્યું નથી વાણીનો કોઈ પાર નથી સત્સંગનો કોઈ પાર નથી સાધનાનો કોઈ પાર નથી પણ જો સમજવું હોય ને તો માણસ એક ઘડીમાં સમજી જાય જે સંચાલેલો પલમાં પીર બની ગયો તમારે થવાય વાલ્યુ મહાન ઋષિઓ વાલ્મીકી ઋષિ બની ગયા રામના જન્મ પહેલા રામાયણ લખી નાખી આટલી બધી આ સંબંધની કળા છે આની એટલી કિંમત છે સમજવું હોય તો તમારી મરજી ના સમજવું તમારી આ મેદાનમાં પડી છે આના સિવાય કોઈ ઉપાય નથી બીજો કોઈ ઉપાય નથી દરરોજ જીવ કોઈ ડોક્ટર પાસે જાઓ તો દવા તો ભેગી લઈને ફેર ખરીદી આવી પડે હું બોલું બધી ખરીદી આવે પાડો તો કામ થાય ખરીદી ન પાડો તો કામ વધે તો આ દરદ જ છે ને આપણે દરદ છે આ વધતું જાય એનાથી વધતું છેલ્લે લગચોરાશે છેલ્લે મોટું આનાથી પછી આવું નથી આવે પછી તો લગચોરાશે પછી તો આપણે પશુ પંખી કીડી કોકડી થશું અત્યારે તો જો આ લાઈટ છે પંખા છે બાઇક છે તમે બધા હાવ બેઠા ખુરશીઓ છે અમે સોફા પર બેઠા હું કાંઈ ના લેવું જીવ માત્ર છે જો ભજન કર્યું ને તો તમારી કિંમત છે ને કે કાંઈ તમારી કિંમત નહીં રાજા મહારાજા તો જાય તો એક જીવ માત્ર છે ક્યાં નાખો તો ગમપુરી નાખી દો નરકમાં એની કોઈ વેલ્યુ ત્યાં નથી વેલ્યુ કરવી હોય તો તમારા હાથમાં શક્તિ અત્યારે તમારા હાથમાં બાજી છે પછી નહીં રહે અત્યારે માણસના અવતારમાં બાજી છે હજી તમારા હાથમાં કરી શકો એમ છો કે બાજી તમારા હાથમાં છે અને આ જો બાજી તૂટી ગયા
એટલે સંતો વારંવાર રડ પડે છે અને જેના કોઈ ભાગ્ય હશે પૂર્વેનો કોઈ ખાતાનો જીવ હશે આમાં જાગી જશે અને આમાં લાગી જશે અને તેનો પેલું બહાર ફેરા અમારું ફરજ આવે છે આખા પર ઘેરે ગાય તો કોઈને લાગે એટલે અમારું આ ફરજમાં આવે છે અમારે અહીંયા તમે બોલાવ્યા હોય તો અમારે સાચું કેવું અને અમારો જે કંઈ જ્ઞાન અમને હોય અમારું જ્ઞાન નથી આ પરંપરા ઋષિ મુનિઓ બધાનું સંતોનું જ્ઞાન છે જ્ઞાન કોઈના ઘરનું હોય પરંપરા આવી આવે છે કે આજ શક્તિને શિવજીએ ઉપદેશ આપ્યો માર્ગ ઋષિ શિવજીને આપ્યો એમ પરંપરા કૃષ્ણ ભગવાને સૂર્યને આપ્યો તથા રાજવસિંહ આપ્યો એમાં ભરતું શકતું લોભ ના થાય લાલચ ના હોય ચોખ્ખું ચટ રહે તો જલ્દી કામ થાય અને માઈને લાલચ આવી ગયો ભક્તિ એ બંધ થઈ જાય બે વાત છે તો આવી તમને ભક્ત મળી એક વખત ભક્તિ મળી આવા મને ગુરુ મળ્યા આવો મનુષ્ય અવતાર મળ્યો આપણને અત્યારે સુખ સમૃદ્ધિ બધી મળી રોટલો મળ્યો બધું જ છે પણ બરતરા ચાલુ કરવું છે શાંતિ નથી કોઈ શાંતિ એ સંતોને પાય છે આનંદ સંતોને પાય છે અને આપણા ભાગમાં બરતરા રહી સુખમ રહી કે આપણે ગુરુનું સંતોનું માન્યા નથી અને આપણે ઉજળ રસ્તે આવીએ છીએ જે સંતો કઈ રસ્તે નથી આવતા અને સંતોને એનું દુઃખ એટલે થાય છે કે આપણે રસ્તે આવો આપણને સીધો રસ્તો સત્ય શોર્ટકટ બતાવ્યો શોર્ટકટ અગમ તમાશા યુવા પ્રકાશ આપણે કુંભારામે તો જોયું વિચાર તો કરો કેવું વાણીમાં એક વાણીમાં બધું જ કહી દીધું ઉપદેશની વાણી છે બે મુદ્રાનું કામ કરી દીધું એવું નહીં બધું સમજાવ્યું બધું જ અગોદરી મુદ્રામાં અનંત વાગે છે અલગ પુરુષ બિરાજે છે આગમ તમાશાની વાત કરી તો વિના જોતે વિના દીવાની વિના કોડીએ અને આદર તમારી અંદર જોતું લાગે આમ કીધું પછી ઘડી પલ પરમાત્માના દર્શન થાય વિચાર તો કરો કે મને ક્યારે ભગવાન મળશે આ કુંભારમ તો કે ઘડી પલ દર્શન થાય અને કરેલા કર્મ મટી જાય અને ઘડી પલે પરમાત્મા તમારે દર્શન દે આ કુંભારમ બોલ્યા કુંભારમ તો આનંદમાં મહિનો રોકાણ આ ઈ જ આપણો સંપ્રદાય છે તો એમને ઘડી પલ દર્શન થાય આપણને ન થાય આપણને થાય પણ આપણને સમજદારીનો ભાવ છે આપણે કઈ બીજે દર્શન કરવા દોડી આપણું છે ભગવાને જોવાનું દીધું છે તો આપણે નથી જોઈ શકતા અને હાથમાં દીવો લઈને કૂવામાં પડીએ છીએ આંખું છે દીવો છે આંખોમાં તોય આપણે કૂવામાં પડીએ છીએ સત્યા કે આંધળા આ સંતો કહે છે સંતો મત છે હાથમાં દીવો લઈને કૂવામાં પડીએ છીએ આમાં દીવો એટલે મનુષ્ય અવતાર એક દીવો છે મનુષ્ય અવતાર મળ્યો ને એ નીકળવાની બારી છે પણ કોઈ છતાં આપણે કૂવામાં પડી 84 લાખની કૂવો છે બીજો કૂવો નહીં 84 લાખની કૂવો છે આમનામાં કીધું ને વીજળીને ચમકારે મોતીલા પડી આટલા રખા સંસાર આ પરવાના છે આ શબ્દ ગુરુની વાત બીજું નહીં મારા તો એમ કે એવું કહી ગયા છે તો આપણે લો ને પરોવેલી ચાર કીર્તન કરી લે પરોવાઈ ગયા ભાઈ એમ નથી કીધું આ ગુરુના શબ્દની વાતો છે આ મોતી હાજા આને કહેવાય આ શબ્દને મોતી કીધા છે અહીંયા ટંકસાર પડે છે ઓણાની આ લગડીની ટંકસાર પડે છે સંતોના ભાઈ ખજાના છે પણ આપણે લેવા હોય તો લઈએ કે ને ખજાના ભરેલા ખૂટે એમ નથી આ ચાર પ્રકારની વાણી ઘણા પસંદથી મધ્યમ વેખરી હું બોલ્યું વેખરી છે પણ વેખરીમાં બધું જ કહી દે વેખરી નીકળે છે ઘરમાં આ મધ્યમાં ઘાટ ગાળાને કસે મારે આવે છે પણ આ બહારથી નીકળે છે એ ઘરમાંથી બોલાય સંતો બોલે ને એ ઘરમાંથી બોલે છે આપણે ક્યાંક બહાર એવું ભણ્યા નહીં છે આપણે બોલી બધું બોલી છે સંતો બોલે ઘરમાંથી બોલે છે એટલે સંતો બોલે એટલે કરે સંતો બોલે એટલે થાય છે એ ઘરમાંથી બોલે છે પણ આ બહારથી બોલે છે એના ઘરની પોતાની વાત નથી કરતા કાંઈ ઉપરની વાતો કરે છે સમજાવવા માટે કરે છે લેનદેન માટે કરતા નથી એટલા માટે સમજી વિચારી લે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે એમાં વહેલી રીતે સમજી જાઓ કે તમારું નામ થશે બાકી તો હવે જેના ભાગમાં હોય એમાંથી ઊંડી ભૂલી ગયા છે એટલે કે તો નરક છે 84 છે એટલે જેટલું સમજાય તો પહેલી તકે સારું કાંઈ હજી બગડ્યું નથી હજી કાંઈ એમાં નથી માણસનો અવતાર છે ને જ્યાં સુધી કામથી સંભળાય ભક્તિ હલાય અને આ કામ થાય કામથી સંભળાય નામથી દેખાય ત્યાં સુધી કામ થાય પછી નહીં થાય કોઈની એમ હશે કે અમે 5 વર્ષ પછી બાપુ કહેતા હતા કામથી સંભળાય જાય તો પણ 5 વર્ષ પછી જીવવાનું છે નથી ક્યાં પણ ખબર છે અહીં ઘણા કે કાલ તો ભાઈ એ વાતો કરતા હતા ને એ ટકાવી મને ક્યાં ખબર છે એટલે 5 વર્ષ તો બોલો પણ 5 વર્ષની વાટ જોયા જેવી નથી એટલે જેમ બને ને એમ આ 100 ઉપર બીજું આવે ક્યારેક ઉપર અટકી જાય ક્યારેક નીચે અટકી આપણા હાથમાં નથી એ બાજી એના હાથમાં છે બાજીગરના હાથમાં પણ એ બાજીગરની ચાવી તમારા હાથમાં લેવી હોય ને તો આવી જાય સંતોએ આવીને પછી એને મૃત્યુને રોકવા માટે અમુક સંતોએ કર્યું આપણને ખબર છે ભીષ્મ પિતાએ 6 મહિના મૃત્યુને રોક્યું મોરણ આપણે સાહેબે 12 મહિના મૃત્યુને રોક્યું પણ સંતો તમને બતાવવા માટે કોઈ આવા ખતરા કરે નથી કરતા કરી શકે છે પણ એને રોકવાની જરૂર નથી શું કામ નથી રોકવા એને ખબર છે કે ધારો કે દાખલો તો કે મને અત્યારે 68 વર્ષથી મોણો સીધરમાં પ્રવાસ કરી હવે અત્યારે મારી મોટી ઉંમર છે હવે બીજો જન્મ કરતા મારે લેવો હતો નાનો છે 12 એ તો સારું ને
વળી નાના થાય વળી સેવા કરીએ વળી આપણે ગુરુ કરીએ એ તો સારું ને એટલે સંતોને એનો આનંદ છે એટલે હસતા હતા એને ખબર છે અમે મારું હુકમ થઈ ગયો એની બીક નથી આપણને બીક છે ફરક છે બરાબર ટાંટિયા મૂકી ભડકીને વાસી થઈ જાય તો પશુ પક્ષી પેલી કમોડનો આપણો ધર્મ થાય આપણે આમાં નિસંસ લાગ્યો નથી સંતોએ નિસંસ રાખી લીધું છે સંતો કરે નિસંસ જવાનું ક્યાંથી આવ્યો એટલે કાસો કામમાં જવાનો રસ્તો ગોતી લીધો એને ફિકરની ફાકી કરી નાખી એને કોઈ પરવા નથી એને ઘર ગોતી લીધું છે એટલે એને બીક નથી આનંદ થઈ જાય અને આપણે રોઈને ટાંટિયા કૂટીને રોજડા રોઈને અને કેટલા તો હેરાન થતા હોય મારા દેવાને બોલાવે બાપુ આવો ને ગીતાજી વાંચો ને આવે એના કરણ જવાન ત્યારે હવે બાપુ વાંચે તો આમ પાહો ન થાય આમ ગીતા વાંચે પાહો થાય તો બધાય ઈ જ કરી લે કોઈ તારા નો કરી આવે એમ કરી લે પૈસા વાળા દીકરાઓ તો એમ કરીને બાપાનો ઉધાર કરે ભાઈ ઈ નથી આ તો ઈ તો બધી બનાવવાની વાળી વાતો છે આ ઈ બનાવવાની નથી ચોખ્ખી કરશે ઈ જે કરે ઈ તો અમે એ મુક્તિ થાય તો આપણે બધા મુક્તિ કરી લે કાઈ કરવાનું આવે નહીં તો આપણા બળવા બધા ગુરુ એ ન કરે કાઈ ધર્મ ન કરે છોકરા કરી દે બધું પણ એવું નથી એટલા માટે બીજું ભરતું છોડીને બીજું કાંઈ કરવાનું નથી આત્માને લડ્યો ગુરુ કરીને ભજનમાં રહીને ભજન કરો તો તમારો મેળો પાર થાય ન કંઈ થાય એવું નથી આ 101% 99% નથી બોલતું બાકી જેને કાંઈ નથી કરવું દુર્યોધન જેવું ને અનાકાશ જેવું થવું મારી ના નથી હૈડાકાશ કે તપ કરીને પછી શું કીધું મારું નામ લ્યો ભગવાનનું મારા નામમાં નામ નહીં અને અનાકાશ કહેવાય આવા તો ઘણા દાખલા છે દુર્યોધનને કૃષ્ણ ભગવાને ઈ બધાને મારી નાખે ખૂન બધાને થઈ ગયા પછી કે મારો ભાઈ કઈ ગયો યુધિષ્ઠિર કે હાલ તો હું નરકના કુંડમાં પડ્યો બતાવ્યો કે હવે મને દયા આવે ને મારો કાઢો તો ના નીકળે કે અને કાઢવા ગયા તો તું મને કે સમજો નહીં આવા બોલ્યા કરો અને તમે શું કર્યું એમાં હિરાકન જેવા દુર્યોધન જેવા તો તમે શું કર્યું એમાં મારું એમાં કામ ન હોય ભગવાન કૃષ્ણનું નતું કામ બોલો કુંડમાં પડ્યો તો કે ના તું મને ન સમજે એમાં હોય તો તમે શું કરી શકો એટલે અહીંયા જે કઈ સુપત્ર માણસો હોય સારા માણસો હોય વિવેકી હોય એ સમજી જજો તમારો માર્ગ તમે મૂકજો નહીં પકડી લેજો અને હિરાકન જેવા હોય એ બેઠા હોય બીજું તો શું થાય આપણી લાડુ કાઢતા પડતા ના સમજાય બીજું શું થાય બીજો તો એના માટે કોઈ ઉપાય નથી ભગવાન કૃષ્ણ ભગવાને દુર્યોધનને સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું જેટ સુધી સમજાવવા ગયા પોતે ખુદ પછી બધાનું સાફ થઈ ગયું ને તે ધરરાષ્ટ્ર પછી પોકે રોતો હતો પ્રભુ મેં તારું આવું શું કર્યું મારા 100 છોકરાને મારી નાખ્યા તો કે ભગવાન કે મેં કઈ કર્યું નથી તો ના ભેગે બધું તો કરે ના હું કઈ કરતો નથી હું તો નિર્લપ છું તો કે પણ મને મારા 3 જન્મ યાદ છે મેં 3 જન્મમાં કોઈ પાપ નથી કર્યું તો મારા 100 છોકરાને મારી નાખ્યા તેરી તો કે ના મેં નહીં તારું કર્મ ના 3 જન્મ મને યાદ છે 3 જન્મ યાદ છે કે આગળ જો તો કે ઈ મારે દિશી નથી ત્યારે દ્રષ્ટિ એને દિવ્ય દ્રષ્ટિ ભગવાનને ત્યારે એને દશરાને આપી તો આગળ ને આગળ બતાવતા આગલા જન્મમાં આગળ ઘણી પેઢીએ પહેલા એ ભારત ભીલ હતો અને એક ઝાડ હતું મોટું સૂકું ઝાડ એમાં 100 ગજલા અને 2 પક્ષી હતા એ બાણના ભાલાના બાણથી 2 પક્ષીની આંખ વીધી અને 100 ગજલાને મારી નાખ્યા ત્યારે ચક્રી કાંઈ બીજો બોલ્યો કે આ શું તારું કર એ 100 છોકરા બધા તારે કર્યા અને સતી આંખે તાર ઘરેથી કાંટામાંથી બેઠી આંતરી નથી થતા એ બે તમે છો આ બધા તારા જ કરેલા છે એમ આપણું કરેલું આડું આવતું હોય ને એ આપણે ભોગવવું જોઈએ છે કે આપણને સુકૃત કામ નથી કરવા દીધું પણ કદાચ જો મારી નીકળી જાય ને તો જેસા સાડે નીકળી ગયો આપણે નીકળી શકીએ હિંમત કરીને આમાં બેસી જવું જોઈએ ઉપદેશ લઈ લેવો જોઈએ અને ઉપદેશ લઈ લીધા પછી બીજું કાંઈ કરવાની જરૂર નથી 10 ફૂટના 5 ફૂટના ખાડા ખોદવાની જરૂર નથી એકની પકડ કરો બસ સદગુરુ દેવ કી જય.